વ્રત લેવડાવીશ કે તમે દરરોજ 5 શ્લોક કે 10 શ્લોક 5, 7 જે તમને અનુકૂળ આવે, પણ જરૂર સવારે ઉઠીને નાહી ધોઈને કૃષ્ણમ વંદે જગદગુરુમ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી વાસુદેવાય નમઃ, શ્રી સરસ્વત્વય નમઃ, શ્રી ગણેશાય નમઃ બોલીને પછી એટલા શ્લોક પાઠ કરી લો. તો મિત્રો, તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ એવો હોય તો જરૂર તમે એમાં સફળ થઈ જશો. ભગવાન શ્રી કૃષ્ણ જો તમારા જીવનરૂપી નૌકાનું સુકાની હોય, माझी હોય, પછી કોઈ ચિંતા છે? કોઈ ચિંતાની એ નથી ને. તો વ્યાસદેવજીનું એક એ છે, ગીતા મહાત્માની અંદર એક એ છે શ્લોક છે, ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગંધાર નીલોત્પલા શલ્યગ્રાહયેન તો જે એ છે, જે કુરુક્ષેત્ર રૂપી જે રણ નદી હતો અને જેમાં આવા મહાન બધા એવો હતો, અને એ હોવા છતાં પણ સોત્તીર્ણ પાંડવૈ ખલુ રણ નદી કૈવર્તક કેશવ, એ રણ નદીની અંદર ગમે તેવા મુશ્કેલીની અંદર પણ પાંડવોનું જે નાવ છે એને જે છે એને ભગવાન શ્રી કૃષ્ણ સોત્તીર્ણ પાંડવોય ખલુ રણ નદી કૈવર્તક કે કેવટ બનીને પાંડવોને વિજયશ્રી અપાવ્યા. કારણ કે ભગવાનનું એ હતું, જથો ધર્મસ તથો જય, જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. વ્યાસદેવજી મહારાજે ગીતાજીનું જે છેલ્લું શ્લોક છે એ ભગવાન વેદવ્યાસજીનું છે, જત્ર જોગેશ્વરો કૃષ્ણ જત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયર ભૂતિ ધ્રુવા મતિર મમ. તો જ્યાં જત્ર જોગેશ્વર કૃષ્ણ, જ્યાં જોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં પાર્થ રૂપી ધનુર્ધર છે. પાર્થ ધનુર્ધર એટલે જ્યાં પુરુષાર્થ છે, પાર્થ રૂપી પુરુષાર્થ જ્યાં છે ત્યાં વિજય ભૂતિ વિભૂતિ આ છે તે છે, બધું છે, વિજય છે. માટે મિત્રો, તો ગીતા જે છે, ગીતા તમે નિત્ય જો બચપનથી તમે આ રીતે 5 શ્લોક 10 શ્લોક જો મુખપાઠ કરશો તો જરૂર તમારું જીવન નૈયા, જીવન નૌકા એક દિવસ જે છે, એક દિવસ સફળતાના કિનારે જરૂર લાગી જશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. મિત્રો, તો હવે પરિણામ તૈયાર થઈ રહ્યું છે. પ્રથમ વિભાગ પહેલા એક કરી દો. આજે એક બીજું એક એ છે, વીરભદ્ર દર વર્ષોથી એક સોવેનિર બહાર પાડવામાં આવે છે, એનું નામ છે પ્રેરણા. એનું પણ વિમોચન આપણે અત્યારે કરવાનું છે. હા, શ્યામાનંદ સ્વામીજી સ્ટેજ ઉપર આવશો. લીલાધર, આ બધા એ બધા આસન હતું ને, બધા અંદર લઈ ગયા બધા.